હવે તારે શું કામ ના તમે મને ન્યા લઈ જાઓ અને ઈ કાંઈક એમાંથી છૂટે ને એવું તમે કરી. હવે ભગવાનની એની ભક્તિ એવી હતી એટલે પરમાત્મા હોય તો એને આધીન જ થાય. ગુરુનું કાર્ય તો આખું જગત જાણી ન શકે એવું એવી રીતે આધીનતા એની હોય, એની પ્રેમ હોય. બીજી કોઈ વસ્તુને ભગવાન એટલે પ્રગટ સ્વરૂપે ગુરુ તત્વ જેના પ્રગટ્યું હોય ને ઈ પ્રેમ સિવાય બીજી વસ્તુને પારખ બીજી વસ્તુ એને લેવા દેવા નથી. ઓછી વધુ આછી પાતરી જાડી પાતરી એની એને કાંઈ લેવા દેવા નથી. એ તો શુદ્ધ હૃદયના ભાવ અને પ્રેમને આધીન છે. તો એને કીધું કે હાલ ભાઈ તારો ભાવ છે તો એ લઈ ગયા ન્યા. તાઈ તો કરોડો જીવ મારી પાસે ગણ્યા ગણાય ને એટલા નર્વ કુંડની અંદર કે આમાં મારે કેવી રીતે તમે દયા કરો ને એવું કાંઈક કયો ને તો ઈવડાઈ હોય હો એનો તો મને સંતોષ થાય કે ના બરાબર ઠીક હાલ એ તને તક આપું હાલ ઈ નર્કકુંડ ની અંદર તારા બે પગ બોય નર્કકુંડ ની અંદર તારા બે પગ રાખી દે અને તારા પગ ઉપર જેટલા ઈ જીવ થયા ઈ આવીને જેટલા બેહી જાય છે એટલાનો મોક્ષ જા બરાબર ને કે હા અરે તું તારામાં બોલાણું એટલે વાત પૂરી હોય. ગુરુનો બોલ તો એવો હોય પણ વિશ્વાસ વાત છે. અને ધર્મરાજાએ બે પગ બોર્યા અને ઈ યુગની અંદર ધર્મરાજાના પગ ઉપર 9 કરોડ જીવ આવી બેઠા. કેટલા? 9 કરોડ. પણ ઓલા 100 માંથી એકેય ન આવ્યો. દેહ બદલાઈ ગયો, મરી ગયા તો ઈ દેહ ભાવનો જે અવગુણ હતો ને એનામાં ઈ મરી ગયા તો રહી ગયો. ના હો કે આપણે એના પર જાતા આવીશું મરી ગયા તો એનો વટ આ જીવને કેમ તારે? ધર્મરાજાને ભગવાન કે લે જો હાલ તને હવે આ થઈ ગયું કે મેં આ બધું કરી લીધું. ઈવડે 100 માંથી એકેય પગ ઉપર આવે અમારું બધું પડાવી નાખ્યું, અમારું બધું આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. અમે કે એના પગે શરણે થતા છે 9 કરોડ ને ઉદ્ધાર કરાવી દીધો આવડા નો ઈડ્યા. એટલે આ દશા છે અને યુગો થયા છે ત્યાં થઈને અત્યારે નથી આ ઈ એમ જ છે. એટલે દાદા ઉગારામે કીધું કે જે ભાઈ જે પૂર્વનો હોય છે ને ઈ અંશ ઈને તો ગમે ઈ જ્ઞાતિ ગમે વર્ણમાં એનો અવતાર થયો હોય છે ને એનો બીજક ઉગશે એટલે ઈ બીજક ઉગ્યા ભેગો જ સંતની દિશામાં એની વૃત્તિ વહી જાય છે. બાપા જો આ તો મહાપુરુષોની વાતો બધી છે આવી. કારણ કે આનું બંધારણ જ કર્મ થકી છે. અત્યારે કરી ની તો બાપા નવું. અત્યારે પણ માળા અને તિલક ને યોગ ગમે એટલો હાથી નાખીને તો એ છેલ્લા પ્રારબ્ધ સુધી સંતોએ ભોગવ્યું હોય ને પ્રારબ્ધનું દુઃખ તો આવશે. અને જગત કહે છે હોય ભગતના દીકરા થઈ ગયો તમારા આમ ન હોવું જોઈએ, માળા કંઠી હોય તમાર ઘીરે આમ હોય. એલા ભાઈ કર્મ અમે જન્મનો કેટલાય જન્મનો લઈને આવ્યા છું બધું થોડું ભાગી જાય. પ્રારબ્ધ તો ઊભું જ રહે ને. રામકૃષ્ણ જેવાને છેલ્લે શ્વાસ સુધી હક નથી લેવા દેતો. હે ભીષ્મ પિતાને બાણ હોરાય એટલા માટે ટીંગાતા હતા તોય જઈને પૂછ્યું કે તમારે આમ શું કામ છે? ભાઈ આ ગમે એટલા જન્મો પહેલાનો પણ છે તો એમાં આપણે તો પામર જીવ છે બાપા. આપણે ન હોય સુખ દુઃખ પણ મનને બાપા ગુરુ શબ્દમાંથી ડગાવતા નહીં. કોઈ સમર્થ સદગુરુ મળી ગયા હોય આવા તો એના બોલનો વિશ્વાસ કરી રાખજો. જગત તો અનંત પ્રકારે વાણી વિચારે પણ આપણે તો બસ સંતો એટલી જ ભલામણ કરે બસ વિશ્વાસી બની અને એ વાણને માલપા બેઠા જ રહી ગયો. આપણે તો હવે એટલી દયા કરી દીધી કે વાણમાં બેહારી દીધા ને હલે સાહેબ બહુ મારવા પડે એવું નથી. પણ એવું જો સંતો કેમ તો હાવ આપણે આરોડાય છે. ઘડીક વારે રાતના કઈ કામ ન હોય ને તોય અડધી કલાક બે એવા નથી આપણે. એટલે કીધું ભજન ના હે ને સસો શ્વાસા તો કાયમ ના આપવા જ પડશે. તઈ તો ખાલી ગુરુ હારે વ્યવહાર રહે છે. ખાલી ગુરુ શિષ્યનો વ્યવહાર રાખવો હોય છે ને આદિ અનાદિનો જેમ જેમ તોય કાયમ ના 600 શ્વાસા હોમવાના થાય. ખાલી 10મો ભાગ છે. નકર 4 કલાક તમે કામ 4 પોર કામ ધંધો કરો અને 3 પોર તમે આરામ કરો અને 1 પોરનું ભજન કરો. 8 પ્રહર ને 64 ઘડીમાંથી 1 પ્રહરનું તમારે ભજન ફરજિયાત થાય. પણ છતાંય દયાળુ હોય એટલે એમ કહે કે 1 ઘડી આધી ને પુણ્યા. એ ખાલી સાંભળવાની વસ્તુ નથી સંતોની.
એના 10મા ભાગ તરીકે પોણી કલાકનું વજન તો ગુણાતીતમાં એના શરણમાં હોમવું પડે. તઈ આપણે કહીએ કે આ મારા ગુરુ છે, હું એનો શિષ્ય. આટલી ભક્તિ તો કાયમની છે, તો ટકી રહેવાય છે. નગર ગમે એ જગતના વિચારો શબ્દો તમને ક્યાંયથી ક્યાંય ફેંકી નાખશે. પછી આપણે એમ કે હે ગુરુ મહારાજ કેમ આપણે ઈ તું વ્યવહારે આય આખા મલકમાં વ્યવહાર હાટું થઈને આલે તો ભગવાન આરે વ્યવહારે નો એનો તો આદિ અનાદિનો વ્યવહાર છે, એનો તાર છે. જગતનો લય થઈ જાય તો જીવ અને ઈશ્વર ઈ કોઈ દી તૂટે એમ નથી, કારણ કે એનો અંશ છે ને એનામાં જ સમાવવાનો છે. એના સિવાય કોઈ 14 બ્રહ્માંડમાં જગ્યા એવી નથી કે અહીંયા સમાય. નકર નથી કહેતા જ્યાંથી ઉજ્યું અહીંયા હમાય. હા પણ તે બધું જ્યાં ઉજ્યું અહીંયા હમાય. હા જીવ એક ઉજ્યો અહીંયા જ હમાતો નથી. ઈ તો દેખાડ્યું ગુરુ એક તું આમાંથી ઉજ્યો આમાં જા લે. ત્યાં જેને વાંધો પડે હે ને મન પ્રાણમાં જાવ એટલે મરી જવાની વાત છે, જીવવાની વાત છે. દયા કરીને મને ક્ષમા કરજો પણ મારી પાયાથી ને ઈ રીતે ગુરુ મળ્યા ને એટલે વાણીમાં હે ને આમ મને જોર આવવા માંડે છે, ઓટોમેટિક એવું થાય. એટલે નકર ઘણા એમ કે ભાઈ સત્સંગ તો એને હાવ નિર્મળ ને હરવેરો એવું, કારણ કે મને નથી મજા આવતી. અહીંયા થોડીક વાર ટકી ગયો અમાર ભાઈલા હોય ને તો થોડીક વાર 5-10 મિનિટ હરવરો હાલો, પણ હાઈથે હાઈથે માલપાથી ગરમાવો ઉપડી જાય ને ઈ એક પીડા છે. શબ્દ લાગ્યો હોય તો પીડા હોય, અને પીડાની અંદર જે સુખ છે ને એ વાણીમાં વિષય છે. શબ્દ લાગશે પીડા થાય તો પીડા તો એવી મૌનની સ્થિતિ છે, પીડાને માણવી એ જ સાચું સુખ છે. ભમરીને પીડા થઈ, ભમરીને ઈયળમાંથી ભમરી ક્યારે બની પીડા થઈ તો એટલે શબ્દ ગુરુના કમાનમાંથી જે છૂટેલો છે આ જીવને, અને એક શબ્દની સત્તા કે જીવ છે ને એ કોઈ દી શિવની ભૂમિકામાં જઈ ન શકે. અને માતાજીને એવું થયું હતું ને એટલે ભગવાનને પ્રશ્ન પૂછ્યો ત્યારે કીધું કે તમારો ગુરુ બોધ હોવો જોઈએ. માતાજી અગર ગુરુ બોધ નહીં હોય, બ્રહ્માંડ આખું રચાયું, 14 બ્રહ્માંડ રચાયું હતું જે વચન થકી શિવ શક્તિ મળી, બ્રહ્મ ઉપજાવ્યા, ઉપાયવા નર ને નારી. તો પણ એક રજમાત્ર વિશ્રાણુ હતું તો કેટલાય અવતારો લેવા પડ્યા. છેલ્લે શિવ પુરાણની અંદર, ગીતાની અંદર માતાજીને જે કહે છે ભગવાન, સોહમ સોહમ જપો મયા શંકરે શબ્દ સુનાયો, જપો અજંપા